હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય સિયારામ બધાને. તો જાગી ગયા છે ને વાગી ગયા છે 9 અને જાગ્યા ત્યાં તો જ્યુસ તૈયાર હતો. તો હાલો જ્યુસ પી લઈ, સવારમાં એનર્જી ડ્રિંક પી લઈ આપણે. તો જ્યુસ પીવાઈ ગયો અને હવે ચા તો પીવી પડે. ચા તો મૂકી દીધી છે ચા. હાલો બધા ચા પીવા. તો આપણે થઈ ગયા ફાઇનલી રેડી. હાલો ઓફિસ ભેગા થઈ ગઈ બરાબર. આજ તો આપણે ટાઈમે નહીં એટલે આપણે કોઈ આજ ભૂલી નહીં હતી. તો હાલો ઓફિસે ગયા જઈ. નીકળી ગયા હતા આપણે 5:30 પોણા 6 વાગે અને ડાયરેક્ટ પહોંચી ગયા ઘરે કે દીવુને કાન દુખતો હતો તો બતાવવા જવું નહોતું કે આવી જાય જલ્દી. તો ચાલો આપણે રાતે ક્લિનિકની મુલાકાત લઈ આવી. જયમીન સાહેબને મળી આવે એટલે એને જોઈને સારું થઈ જાય કે એ સાધનો જેવા બતાવે. મને તો એક જ વાર એની પાસે ગઈ હતી ત્યાં તો ખાલી એને મને એક જ વાર ટ્રીટમેન્ટ કરી રહ્યા તો એને જોઈને કાનમાં ભડાકા થઈ ગયા હતા ગાદી. પણ સાહેબ દર વખતે દીવું જાય ત્યારે યાદ કરે કે તમારા મોટા બેન નથી આવ્યા, એ નથી સાફ કરાવવાનું. પણ હવે આપણે તો એક વારમાં જ મટી ગયું એટલે વાંધો નથી, ભગવાનની દયા છે. તો જોઈએ હવે આને શું થાય છે. વિનારે જો બ્લોગમાં પહોંચી ગયા આપણે રાતે હોસ્પિટલમાં. જોઈએ હવે દીવુને શું કહે છે. માંદા માણસ લઈ આવ્યા છે દવાખાને. અડધી પોણી કલાકનું વેઇટિંગ છે, હજી સાહેબ આવ્યા નથી. તો આપણે આપણું બીજું કામ છે એ પતાવતા આવીને પછી પાછા આવી કેસ લખાવી દીધો છે બરાબર. તો હાલો આપણે પૂજારાએ આટો મારતા આવે. ટ્રાફિક જામ થઈ ગયો છે, બસવાળા કોઈનો કાંઈ વારો આવે એમ નથી. એમાં એમ્બ્યુલન્સ છે વચ્ચે ઊભી રાખી દીધી. તો આપણે આપણી ધનોને પાસ કરી દીધી ને દીવું કે હાલો આપણે ક્યાંય ઓલા વડાપાઉં કે વખણાય તો આપણે વડાપાઉં ખાવા તો ટ્રાય કરતા આવી બરાબર ને. એ તો ઘડીક ઊભા રહીએ. હવે આપણે બ્લોગર રહીએ, આપણે ગમે ત્યાં ઊભું જ હોય એટલે. તો જો અહીંયા એને ભૂતનાથના વડાપાઉં ખાવા આવી ગયા છીએ અમે. તો કોઈને વડાપાઉં ભાવતા હોય તો બહુ મસ્ત વડાપાઉં મળે છે. મરચાના ભજીયાનું બાકી જોવામાં તો બહુ સારું લાગે. જોઈએ હવે કેવું છે. હાલ દીવું ટેસ્ટ કર જલ્દી. ટેસ્ટ કરે હે બરાબર. જોઈએ કેવું હે દીવું વડાપાઉં. સારું હે, સરસ. તો હવે બીજું મંગાવવા જેવું છે? બીજું મંગાવવા જેવું છે નહીં? ઓકે હાલો તો મજા લઈ લ્યો હવે વડાપાઉંની. ટ્રાય કરી લો, હું કામ રહી જાઉં. તો આપણે ટ્રાય કરી હાઈ ક્લાસ વડાપાઉં. અહીંથી તો આ લોકો એમ કીધું કે કોઈ પણ ઇસ્યુ થાય તો આપણે આઈવે ન્યૂઝમાં જવું પડશે બરાબર. તો હાલો હવે આઈવે ન્યૂઝમાં જઈ જોઈશું કે છે. આપણે આઈવે ન્યૂઝમાં હવે જોઈ ત્યાં હું કહે છે. નકર હવે આપણે એમ વિચારે કે આ દઈ દઈને હવે બીજો નવો લઈ લઈ. શું કેવું તમારું? કોમેન્ટ કરી દેજો. છે ને આજે નસીબ જ નથી આપણા એટલે અહીંયા એમ કહી દીધું કે 10:30 ને 6:30 ની વચ્ચે આવજો બરાબર. સર્વિસ સ્ટેશન ત્યારે ખુલ્લું હશે. તો જોઈએ હવે કાલે આપણે આવશું અને જોઈ લઈએ હવે. હાલો હવે પાછા દીવું હોસ્પિટલ વાળો આવી ગયો છે તો આપણે જતા આવી. બતાવી દીધું છે. હું કાંઈ વાંધો નથી. કાન જોયો છે એટલે થોડું ઘણું ચક્કર જેવું આવી ગયું કેમ કે કાનમાં થોડુંક મેલ હતો એ સાફ કર્યો એટલે ચક્કર આવી ગયા છે એટલે અહીંયા સુવડાવી દે. 7 દિવસ પછી પાછું આવવાનું કીધું છે. હવે જોઈ શું કરે મેડમ. 7 દિવસ પછી આવશે કે નહીં આવે એ જોવાનું છે આપણે. તો પહોંચી ગયા આપણે ઘરે મસ્ત મજાના આરામ ભુવનમાં. જો ઓલા મેડમ તો ભૂલી ગયા હે. ચક્કર આવે ચક્કર. હાલો દવાખાને હાલો. બાટલો ચડાવી દો હાલો જલ્દી. તો થઈ ગયું છે જમવાનું રેડી. જમીન મંચુરિયન ખાઈ લીધા હે ને હવે આ બેન કહે કે બહુ ઓવરલોડ થઈ ગયા હે તો હાલો એ કે સોડા પી આવે. તો હાલો સોડા પીવા. દાદી સોડા પીવા જવું? સોડા પીવા ઓછું ખાતી હોય તો
ખાધું તો મેં ઓછું જ છે. ના ના હાલો સોડા પી આવી. આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, બરાબર. અને મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય સિયારામ.